मन के कम ने चालू कर दो। मन के कम ने कमाયેલી સંપત્તિ શાંતિ નથી આપતી, અશાંતિ ઊભી કરે છે। માટે પ્રભુએ કહ્યું કે તારું ચિત્ત ચગડોળે ચડે। ચગડોળમાં બેઠા છે પેલો વેળો ભરાય ત્યારે, અને પહેલી વખત જ્યારે બેઠા હોય ત્યારે ખબર પડે કે આમાં હવે જિંદગીમાં ના બેસવું। પછી ઉપર બૂમો પાડી, ઓ ભાઈ ઉભો રાખ, ઉભો રાખ, ઉભો રાખ। મારો અનુભવ, અમે નડિયાદની અંદર સંતરામ મંદિરની અંદર કથા હતી ઘણા વર્ષો પહેલા। ડોંગરીજી મહારાજ દેવલોક પામ્યા, એની સ્મૃતિમાં નારાયણદાસજી મહારાજે સંતરામના મહંત એમણે બેસાડેલા। પછી એમાં ચકડોળમાં રાત્રે પછી અમે આવી જેમ શાસ્ત્રીજી જેમ પૂજા કરાવવા ગયા હતા, અને પછી ચકડોળમાં બેઠા, પછી જે હાલત થઈ તો ચિત્ત ચકડોળે ચડે ત્યારે ચિંતામાં મૂકે છે। માટે પરમાત્મા શ્રી હરિએ કહ્યું કે તું બધું તને ઇન્વેસ્ટમેન્ટ કરતા આવડે છે, બધું તને ક્યાં મૂકવું એ ખબર છે, પણ આ મનને ક્યાં પધરાવવું એ તને ખબર પડતી નથી। માટે હરિએ કહ્યું મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય। તારી બુદ્ધિ ચગડોળે ન ચડે, મનને તું મારી અંદર ઇન્વેસ્ટમેન્ટ કર, નિવેશય એટલે મને સોંપી દે। અને જેનું મન પ્રભુમાં ચિત્ત, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચતુષ્ટય છે। મન દેખાતું નથી, બુદ્ધિ કોઈની માપી શકાય કેટલી છે ન, મન ન માપી શકાય, બુદ્ધિ ન માપી શકાય, ચિત્ત ન માપી શકાય, અને અહંકાર ન માપી શકાય। આ ચારને ચતુષ્ટય અંતઃકરણ ચતુષ્ટય કહેવામાં આવ્યા। અંતઃકરણ એટલે છે હૃદય, પણ બહાર દેખાતા નથી। બહાર શું દેખાય છે? ધોળા છીએ, કાળા છીએ, અહીંયા આમ છે, એ બધું દેખાય, પણ માણસનું મન કોઈ પારખી શકતું નથી, ન બુદ્ધિ પારખી શકાય। ઘણી વખત આપણે જેને એવો સમજતા હોઈએ ને, બહુ જ જ્ઞાની હોય, એટલે વ્યાસપીઠ પર બેઠા પછી શ્રોતાઓને મેં તમને પ્રથમ દિવસે કહ્યું હતું કે શ્રોતાઓ સુગ્ન હોય છે, એટલે તમારું બફાઈ ન જાય અને પાછળથી વાતોના વગડા થાય। માટે શ્રોતાઓને સુગ્ન સમજી વક્તાએ પૂર્ણ તૈયારી કરી અને આ પીઠ ઉપર બેસ્યો। માટે મય્યેવ મનાધત્સ્વ, તારી બુદ્ધિ અને મન મને સમર્પિત કરી દે। કેમ? મન મરકટ જેવું છે। મરકટ એટલે માકડું। કોઈ પણ જગ્યાએ વાંદરું 1 મિનિટ પણ સ્થિર ન બેસી શકે, એને ગમે જ નહીં બેસવું। એ મનને પણ ગમતું નથી। મન અહીંયા બેઠું બેઠું સાંજે શેનો પ્રસાદ હશે એનો વિચાર કરે। મહારાજ કેટલા વાગે પતાવશે? અમારે તો ઘરે જઈને ભાખરી કરવી છે વર્ષાબેન। તો મારું કહેવાનું તાત્પર્ય એ છે કે મન પરમાત્માએ બીજું કઈ નથી માંગ્યું તમારી પાસે, મની નથી માંગ્યા, પણ મની તો એના ચરણમાં છે, એટલે પૈસો તો એના ચરણમાં દાસી બનીને બેઠો છે। ઈશ્વરે લક્ષ્મીને શરણમાં રાખી, ચરણમાં રાખી। એટલે તમે જો સંસ્કારી હશો તો સંપત્તિ તમારા આંગણે એક દિવસ તો તોરણ બાંધવા આવશે, આવશે ને આવશે। પણ સંસ્કાર નહીં હોય તો સંપત્તિ હશે ને તોય ઘર કરી જશે, જતી રહેશે, ખબર નહીં પડે। પછી ખબર એવો દંડો પડશે તો તમે ઊંચું નહીં જઈ શકો, નીચું નહીં જઈ શકો। માટે સંપત્તિ એ ધર્મના માર્ગે વાપરતા શીખો। 8 પ્રકૃતિ એટલે 8 પ્રકૃતિનો પ્રાણનાથ પરમાત્મા છે। પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ
મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ને સાથે લીધા. આમ 9 બતાવ્યા પણ 2 ને સાથે લીધા. આ 8 પ્રકૃતિ મારી અને તમારી અંદર છે. પૃથ્વી પણ છે, જલ પણ છે, તેજ પણ છે, આકાશ પણ છે, વાયુ પણ છે, અને કોઈ માણસનું મન પણ છે, બુદ્ધિ પણ છે, ચિત્ત પણ છે ને અહંકાર પણ છે. આ અષ્ટદા પ્રકૃતિ, બહાર જે પ્રકૃતિ છે એ જ પ્રકૃતિ આની અંદર સર્જિત થઈ છે. ગણપતિ બનાવવા હોય તો માટી જોઈએ કે ન જોઈએ? એમ આ માટીમાંથી પૂતળા બન્યા છે. હરે રાખના આસુ ચંદ્રિકાબેન ગાશો. અરે રાખના રમકડા હે મારા રામે રમતા રાખ્યા રે મૃત લોકની માટીમાં માનવ કહીને વાખ્યા. ઓ રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત લોકની માટીમાં માનવ કહીને વાખ્યા. ઓ બોલે જો રમકડા નિત નિત રમતું, નિત નિત રમતું માંગે. આ મારું આ તારું કહીને, આ મારું આ તારું કહીને એકબીજાની માથે રે મૃત લોકની માટીમાં માનવ કહીને વાખ્યા. ઓ રાખના રમકડા છે આ બધા. માટી રમકડા માટી વગર બનતા નથી. અને માટી પૃથ્વીમાં ભળી જાય. પૃથ્વી તારે જમે આ ગમે એવડો મોટો દેહ હોય, 150-150 મણનો દેહ હોય, જન્મે ત્યારે તો 3-3.25 કે 2.5 કિલો જ હોય છે. અને પછી જે વૃદ્ધિ પામે છે સાહેબ, અને પછી શાસ્ત્ર એમ કહે છે કે એની રખ્યા આટલામાં સમય જાય. તમે માપજો તમે એની રખ્યા. હવે તો આ બધું રહ્યું નથી, પણ પેલા ગામડાઓની સ્મશાનની અંદર એની રખ્યાની ડગલી કરી પછી એને ઠારવામાં આવતી. દૂધથી ઠારતા 3-4 દિવસ જાય છે પછી આટલામાં એ રખ્યા સમય જાય. એટલે રાખના રમકડા માટે આ રાખના રમકડા પ્રભુએ બનાવ્યા છે. એ બનાવેલા રમકડા એમાં 3 વસ્તુ હોય. દરેકમાં આ 3 માંથી એક તો હોય અને હોય જ. કઈ કઈ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. સાહિત્ય સંગી તકલા વિહીનઃ. એ શ્લોક એવું કહેવા માંગે છે કે જેમાં આ 3 વસ્તુ નથી તો એ મનુષ્ય નથી. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. જીવનમાં સાહિત્ય એટલે સારા વિચારો, સારી વાણી, સારું વર્તન. ઘણા લોકો એવા હોય કે એને બોલે ને એટલે એમ થાય ફરી સારું બોલે. સાહિત્યનો અર્થ થાય વર્તન, વાણી, મધુરતા જેને કહેવાય. આમ બધું જ જાણતો હોય વ્યક્તિ. ઘણી વખત ભણ્યો ન હોય પણ એને બધી જગ્યાએ દેશમાં શું ચાલી રહ્યું, પ્રદેશમાં શું ચાલી રહ્યું, ગામમાં શું ચાલી રહ્યું, શાસ્ત્રમાં શું છે, વેદોમાં શું છે, આધુનિકમાં શું છે, આ બધું જ એ જાણતો હોય વગર ભણ્યો. એનું નામ કહેવાય સાહિત્ય. બીજું સંગીત.
ઘણા લોકોને ગાતા સારું આવડતું હોય. અને ત્રીજું કલા. કોઈને રસોઈની માસ્ટરી હોય, કોઈની રંગોળીની માસ્ટરી હોય, કોઈ ચિત્રકામ કરીને માસ્ટરી, કોઈ સારી આવડત સજાવટ કરી શકે. કોઈનું આમ માઇન્ડ એટલું બધું હોય એ બેઠા બેઠા આગળ કંઈક આમ કરો તો આમ થઈ જશે. નતા લોકો આપણે પેલા સિવિલ એન્જિનિયર પેલું પ્લાન બનાવે ને, સિવિલ એન્જિનિયર બનાવે સાહેબ, પ્લાન કના બનાવે હે? હા, એ તમારો એક એટલો જ નાનો જ પ્લોટ પણ એ પ્લાન બનાવે અને ઘર બનાવો તમે તમારા હાથે કરો. આપણે બધી 4 દિવાલો ઊભી કરતા આવડે. એ માસ્ટર માઇન્ડ જેને કહેવાય, એક કલા. આ 3 વસ્તુ ભગવાને જીવનમાં દરેકને કંઈક ને કંઈક આપી, વધઘટ. કોઈને સંગીત આપ્યું હોય તો 2 ઓછી આપી હોય, કોઈને કલા આપી હોય તો પેલી 2 ન આપી હોય, ઘણાને 3 આપી હોય. તો એક વખત તાળી પડી જાય અમારા ચંદ્રિકાબેન માટે, જેને સંગીત પરમાત્માએ સુંદર સુમધુર ગળું આપ્યું છે. અને આ ગળું ગોવિંદને ગાઈને રાજી કરે એટલે મને ખૂબ ખુશ થયો. લોકો માટે ગળું તો રાજી થાય, પણ એમને ભગવાન માટે જે ગીત ગાયું એ ગીતને હું વધાવું છું, એમના ગળાને પણ વધાવું છું. ખૂબ આ પરમાત્માએ આપેલી આ કલા છે અને કલા કૃષ્ણને સમર્પિત કરીએ. કારણ 16 કલાએ ખીલેલો મારો કૃષ્ણ છે. 16 કલાથી કૃષ્ણ ખીલેલો છે. એકમથી પૂનમ, અને ફરી પાછી શું આવે બોલો? પૂનમ પછી અમાસ આવી જાય. ઓ મારી માં, એકમ આવે. અમાસ પછી પણ એકમ આવે ને પૂનમ પછી પણ એકમ આવે. પણ પૂનમ પછીની એકમ એ 16મી કલા છે. અમાસ પછીની એકમ એ 16મી કલા નથી. કારણ કે પૂનમનો ચંદ્ર અને એકમનો ચંદ્ર એમાં સામાન્ય વધઘટ હોય છે. એટલે પૂર્ણ ચંદ્ર 15 દિવસમાં નથી થતો, 16મા દિવસે થાય છે. એટલે 16 કલા. આ 16 કલાઓ એમાંથી મારો હરિ કૃષ્ણ ચંદ્ર પરિપૂર્ણ છે. એટલા માટે ભગવાન કૃષ્ણને કહેવામાં આવ્યું ભાગવતમાં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ ભગવાન સ્વયં છે. માટે સત્યમ શિવમ સુંદરમ. મોહનલાલ, સત્યમ શિવમ સુંદર. એકડી સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ. ईश्वर सत्य है, सत्य ही शिव है. शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम. सत्यम शिवम सुंदरम. सत्यम शिवम सुंदरम.
અહીંથી ગઈ કે અહીંથી ગઈ છે કાંઈ વાંધો નહીં અહીંથી ગઈ છે ભાઈ બધું બંધ થયું છે અચ્છા